હેલો મિત્રો, આજે આપણે સાંભળીશું મોટિવેશન વાર્તા કીડીની કમાલ. સુંદર વનમાં નાના મોટા બધા પ્રાણીઓ સંપીને રહેતા. એક વખત દુકાળ પડ્યો. ઝાડ પાંદડા બધું સુકાઈ ગયું. ઘણા દિવસ સુધી કોઈ પશુ પક્ષીને ખાવાનું જ ન મળ્યું. બધા સુકાઈને સાવ ટેટા જેવા થઈ ગયા. પણ એક કીડી હતી, એકદમ તાજી માજી, ખાઈ ખાઈને જાડી પાડી થઈ હતી. બધાએ પૂછ્યું, આમ કેમ? અમને તો કાંઈ મળતું નથી. તું શું ખાય છે? ત્યારે કીડીએ પોતાનું ઘર બતાવ્યું. ઘરમાં તો જાત જાતનું ખાવાનું પડ્યું હતું. મોટા મોટા ઢગલા હતા. બધાની આંખો પહોળી થઈ ગઈ. આટલું બધું તું ક્યાંથી લાવી? ત્યારે કીડીએ કહ્યું, જો ચોમાસા અને શિયાળામાં તમે મોજ કરતા હતા ત્યારે હું રોજ થોડું થોડું ખાવાનું ભેગું કરીને અહીં સાચવતી, તો અત્યારે દુકાળમાં કોઈ તકલીફ નથી. હા બાળમિત્રો, કીડી મોજનો ત્યાગ કરીને રોજ ખાવાનું ભેગું કરતી હતી, તો દુકાળમાં વાંધો ન આવ્યો. એમ તમે પણ અત્યારથી જ પરીક્ષાની થોડી તૈયારી કરતા રહેજો.